આપનો પરિચય? મારું નામ આશિષ કુમાર મોહનભાઈ પરમાર, પીપળાતા સરપંચ. આશિષભાઈ, આ પીપળાતાની અંદર જે ગટર લાઈન 3 વાર કંઈક નખાઈ છે એવા આક્ષેપો થયા છે, બિલો અલગ અલગ ચૂકવાયા છે, શું કહેવું તમારું? ગટર લાઈન એમાં એવું છે કે જે પહેલા સમયમાં થયેલી એ અગાઉના સરપંચમાં થયેલી, પણ મારા સમયમાં જે બે થઈ છે, એક 4 લાખ ને એક 2,80,000ની. એમાં એવું છે કે 4 લાખની જે ગટર થઈ છે એમાં 152.50 મીટર, અને પાણી ભરાયા પછી જે ગટર આપણે તોડેલું ને એના પછી જે 280ની તૈયાર થઈ છે એ સુરેશભાઈ પણ જાણે છે ને આક્ષેપો જે કર્યા છે મારા સમયમાં જે થયેલા કાર્ડમાં જે ગટર થઈ છે એનું ક્લીન સર્ટી પણ આપણે મળી ગયેલ છે. એમણે ઇન્ક્વાયરી પણ કરાયેલી, અરજીના આધારે ઇન્ક્વાયરી પણ થઈ, એના જવાબો પણ આપણે જિલ્લામાં, તાલુકામાંથી જિલ્લામાં પણ મોકલી દીધેલ છે. સ્થળ તપાસ કરી ગયા બધા? સ્થળ તપાસ માટે પણ આવ્યા હતા. તપાસ કરી દીધી? હા, ત્યાં તપાસ પણ થઈ ગઈ છે. એટલે કામ સંપૂર્ણપણે થઈ ગયું છે? કામ સંપૂર્ણપણે થયેલ છે, તે પછી જ આપણે તેનું પેમેન્ટ પણ કરેલ છે. સુરેશભાઈને જે આક્ષેપો છે એ આપણા વિરુદ્ધ કોઈ હોય ને ઉશ્કેરણી કરી હોય એના લીધે કરેલ હોય તો ખરું. એમને જ્યારે પૂછવામાં આવે છે કોઈ બી દ્વારા તો મારે સરપંચ જોડે વાંધો નથી એમ કે છે. તમારું ને તલાટી બંનેનું નામ છે અંદાજે? હા, ને અરજીમાં ઉલ્લેખમાં અમારા બંનેનો કરેલો છે એમણે. એટલે મારા સમયમાં જે ગટર લાઈનનું કામ થયેલું છે એનું ચૂકવણું કામ થયા પછી જ કરેલું છે આપણે. એમાં જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે ગટર લાઈનનું જે કામ હતું એ એક જ જગ્યાએ એકથી વધુ વાર ચૂકવણું કરવામાં આવ્યું છે. એ બાબતે અત્યારની કચેરીથી અધિક મદદનીશ ઇજનેર અને અમારા જે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ટીમ બનાવી અને ત્યાં ગામે તપાસ કરાવી હતી. એ મુજબ જે જૂનું 2018માં જે કામ થયેલું હતું એ નાની ગટર લાઈનનું કામ હતું, અને ત્યારબાદ 2024-25માં જે કામ મંજૂર થયા એ 2 કામ મંજૂર થયા હતા 15માં નાણાં પંચમાં. એક 4 લાખ રૂપિયાનું કામ હતું અને બીજું 2,80,000નું, એમ ટોટલ 6,80,000ના જે કામ હતા એ અધિક મદદનીશ ઇજનેર દ્વારા સ્થળ મુલાકાત કરી અને એને માપ કરવામાં આવેલું છે, અને પ્લાન એસ્ટિમેટ મુજબ જ કામ થયેલું છે અને એ મુજબનું જ ચૂકવણું થયેલું છે. એટલે આમાં કંઈ પ્રાથમિક દ્રષ્ટિએ ખોટું હોય એવું જણાતું નથી. હા, એમણે જે આક્ષેપો કર્યા હતા, પરંતુ સ્થળ મુલાકાત કરી અને જે પણ તપાસ કરી એમાં કંઈ ખોટું હોય એવું જણાતું નથી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.